નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં? તમે જો ગુજરાતીઓ અને અમદાવાદમાં રહેલા હો તો તમને યાદ હશે પટેલનો આઈસ્ક્રીમ. વર્ષો પહેલાં પટેલનો જે આઈસ્ક્રીમ મળતો હતો ને એમાં કેસર પિસ્તા આઈસ્ક્રીમ આવતો હતો, ખબર છે? BPK બદામ પિસ્તા કેસર. સેમ વે BPK મલાઈ આઈસ્ક્રીમ અમે ઘરે બનાવી રહ્યા છીએ. આના માટે ફૂલ ફેટના દૂધને ગરમ કરીને તેને બરોબર ઉકાળીને તેની અંદર કેસર પિસ્તાનો મસાલો કરીને અમે આ આઈસ્ક્રીમ નિંજા ક્રીમી મેકરમાં બનાવેલો છે. આ લિક્વિડને આપણે 24 અવર ફ્રીઝ કરી દઈશું અને ત્યારબાદ આપણે નિંજા ક્રીમીમાં BPK બદામ પિસ્તા કેસર મલાઈ આઈસ્ક્રીમ, તમે જુઓ આપણો આઈસ્ક્રીમ કેવો મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે. અરે વાહ, અમદાવાદમાંની યાદ આવી ગઈ. 1990માં જે પટેલનો આપણે આઈસ્ક્રીમ ખાતા હતા સેમ એના જેવી જ ફ્લેવર અહીંયા અમે USA બનાવી. બાબાનું રસોડું.